પીઠવા જાડના ખીમા ભગત હતા. એમની અટક હતી ડોબરિયા, એટલે ખીમો ડોબરિયા ઓળખાય. એમને રાઘવાનંદ સ્વામીનો યોગ થયો, સત્સંગ સમજાયો, ભગવાન ઓળખાણા, સત્ય વસ્તુ સમજાઈ ગઈ, એટલે એને જીવનમાં જીવ સાથે જોઈન્ટ થઈ ગઈ. સત્યમેવ જયતે, હંમેશને માટે સત્યનો જ જય થાય છે, એવું એ ખીમા ડોબરિયાને નક્કી થઈ ગયું. ઘરે આવે છે, પૂજા પાઠ કરે છે, હાથમાં માળા લઈને મંત્ર જાપ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરે છે. ભાલમાં તિલક હોય. જેને જે વસ્તુ સમજાઈ ગઈ હોય ને પછી એને ડર કોઈનો રહેતો નથી. ગમે એવી વિપત્તિઓ આવે છતાં એ ડરે નહીં. ખીમા ભગત તો એના પરિવારમાં કે સમાજમાં ક્યાંય સત્સંગ નહીં, અને એમાં સ્વામિનારાયણ ભગવાન એને જીવનમાં મળ્યા સંતના મારફતે, અને એને ખુમારી ચડી ગઈ. એટલે સમાજના વચમાં એ હીરો ચમક્યો. પછી તો બહુ ઉપાધિ થઈ. એમના પરિવાર લોકો સમજાવે છે કે આપણે બધાએ એક ગુરુને વળગેલા છીએ ને તું આવે આ બીજો ક્યાંથી કરી આવો? પહેલા જમાનામાં એક ગામ એક ગુરુને આશ્રયને રહેલું હોય, ગુરુ કઈ એટલું જ કામ થાય. હવે તો બધું સ્વતંત્ર છે. પરિવાર લોકોએ, ગામના લોકોએ સમજાવ્યા, પણ ખીમા ભગત એકના બે થયા નહીં. બીજું બધું કરીશ, પણ મારા જીવનમાંથી સ્વામિનારાયણ ભગવાન નહીં જાય, મારા જીવનમાંથી સત્સંગ નહીં જાય. બીજું તમે ભલે બી કેસો કરીશ, પણ આ તો નહીં જ જાય. ગુરુને વાતને ખબર પડી. ગુરુએ એમને સમજાવ્યા, દીકરા તને મારામાં શું ખોટ દેખાણી? તે બીજા ગુરુ કર્યા કે સજાનંદને ગુરુ કર્યા, સ્વામિનારાયણને ગુરુ કર્યા, એ તો બાબરીઓ ભૂતવશ કર્યો છે. એ રીતે તો ઇન્દ્રજાળ વિદ્યા ફેલાવી છે, એમાં ક્યાં ફસાણો તો? અને મને તને મારામાં તને શું ઉણપ દેખાણી કે મને છોડી દીધા? ખીમો ભગત કહે છે કે મને બીજી કઈ ખબર નથી, તમારામાં ઉણપ છે કે નથી એ મને ખબર નથી, પણ મને મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ, એમ મારા જીવનમાંથી નહીં છૂટે. ત્યારે એમના ગુરુ કહે છે, તને ખબર નહીં હોય અણ આપત્તિ કેવી આવી પડશે, તને ખબર નહીં હોય. ત્યાં સત્સંગ સ્વીકાર્યો છે, તારા ઘરમાં લેતી દીતીના વ્યવહાર કેમ થશે તને ખબર છે? હજુ અમે તને સમજાવીએ છીએ, છોડી દે. ખીમા ભગત કહે છે એમાં તો કઈ ફેરફાર નહીં થાય. પછી ગુરુએ સમાજના મોટા માણસોને બધાને બોલાવ્યા કે આ એકનો બે નહીં થાય, આમ નહીં સમજે સમજાવ્યો, એને એમ કરો કે ગામમાંથી બારો કાઢો અને નાત બારો કરો, તો આપોઆપ સમજી જશે. નાત બારો કરવામાં આવ્યો હો. ગામ બારો કાઢ્યો, પણ ખેતીનું કામ કરતા એટલે પોતાની વાડીમાં જઈને રહે, પરિવારની સાથે લઈ ગયા. ત્યાં જઈને સ્વામિનારાયણ ભજન કરે છે. થોડોક સમય ગયો. ખીમા ભગત તો પોતાની ખુમારીમાં બેઠા છે. ભલે મને નાતબારો કરી નાખ્યો, મારા નાતીલા તો ઘણા છે. એની સમજણ તમે જુઓ. જેટલા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે એ મારા બધાય સગા છે, કે મારા બધાય નાતીલા છે.
મારો કોઈ વ્યવહાર ભગવાન અટકાવશે નહીં. હે, કેટલી ખુમારી ભરી વાતો કરે છે. થોડાક મહિના નીકળ્યા, ગામ ગુરુને એમ થયું હવે તો તપાસ તો કરો, હવે કઈ સમજણ આવી ગયો છે. કોઈ સાથે વ્યવહાર નથી, બોલવા ચાલવાનો કોઈ કઈ સાથે નહીં, હવે કઈ હવડો થયો હશે. વળી પૂછા કરવામાં આવ્યું, કેમ થયું ખીમાભાઈ, કેમ છે? બરાબર છે, મોજ કરી રહ્યા. નાત બારું થવાય ને ગામ બારું થવાય ને કેવું ફળ મળે છે? મને કઈ ફરક નથી પડ્યો, મોજ કરું, રોજો અને વાડીમાં બેઠા જલસા છે. હે, ચોખ્ખી હવા ખાઈએ છીએ. ગામ ગુરુ ને ખબર પડી આ તો મોડું જલસા કરે રો. હે, પછી ગામ ગુરુએ વિચાર કર્યો, એમ નહીં માને, બોલાવો. તે ગામમાં લઈ આવ્યા. પછી આખા ગામને ભેગું કર્યું. પછી ખીમા ભગતને પકડીને સુવડાવવામાં આવ્યા. પછી જે ઢોલિયા ઉપર ગામ ગુરુ બેઠા હતા એ ઢોલિયાનો પાયો ખીમા ભગતની છાતીમાં રાખ્યો. હા, પછી માથે ઉપર ગુરુ બેઠા અને પછી ઉપરથી બોલે છે, કેમ ખીમા, કેવું વસમું લાગે, જો એના કરતા છોડી દે, તારી સલામતી છે. ખીમો ભગત કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું કઈ બોલે નહીં, મંત્ર જાપ કર્યા કરે છે. અને ઉપરથી ગામ ગુરુ બોલ્યા કરે છે, કૂદકા મારે છે. ભગવાનથી સહન થયું ને ભગવાનને કરવું ને ઝેરી જંતુ એ ગામ ગુરુના મુખમાં પ્રવેશ કરી ગયો. પછી પેટમાં ગયું ને અંદરથી બળતરા લાગી, મર જાઉંગા મર જાઉંગા મર જાઉંગા, આમ કરતા કરતા ગામ ગુરુ મુવો. હા, મરી ગયા લો. હા, ભગવાનના ભક્તના જીવનમાં જે હસ્તક્ષેપ કરે ને એને મરવું જ પડે. હા, પછી ગામના માણસોએ નક્કી કર્યું કે જો ગુરુ આ ખીમા ભગતને સમજાવવા માટે ને મારવા માટે પ્રયત્ન કર્યા, ખીમા ભગત તો એકના બે થયા નહીં, પણ એમાં આપણે ગામ ગુરુ વંજાવ્યા. આપણા ગુરુ તો ગયા. આમાં જો હવે આપણે કંઈક કરશું ને તો આપણે હાલ્યા જશું. આપણા વિના ફેમિલી કેમ હાલશે? હે, પછી બધાએ નક્કી કર્યું, સમાજે નક્કી કર્યું, ભલે હવે ગામમાં રહ્યો ને ભલે સમાજમાં રહ્યો, એના તરફથી કોઈ ગામને કે સમાજની ઉપાધિ તો છે નહીં. પછી ખીમા ભગત તો ત્યાં રહ્યા ને ખીમા ભગતને ખુમારી આવી ગઈ. હવે આપણું કામ છે, ખીમા ભગત ઘરોઘર વ્યક્તિ જઈને સત્સંગ શું વસ્તુ છે, ભગવાન શું છે, એ આમ એના હૃદયમાં પેસાડતા જાય, વાતો કરતા જાય ને ભગવાન આપતા જાય. આમ કરતા કરતા એ પીઠવા ઝાડમાં આજ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. લોહી આવી પીઠવા ઝાડમાં સત્સંગ થાય છે. જો એ ગામનો આભારી હોય તો આ ખીમા ભગત છે. જો એને ધીરજ ન રાખી હોય અને ગામ ગુરુ એને સમાજ કીધું હોય એ પ્રમાણે કરી નાખ્યું હોત તો અત્યારે આ ફળ ન હોત. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વિઘ્ન આવે વણચિંતવ્યા અસુર થકી નર થકી, જોખમ ન થાય જન જેમ તેમ વાત કરવી. સત્યને માર્ગે ચાલે તો વિઘ્ન ચોક્કસ જ આવે.